નમસ્કૃત્ય નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે નષ્ટપ્રાયેષુ ભદ્રેષુ નષ્ટપ્રાયેષ્વભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા નિત્યં ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠકિં ભક્તિર્ભવતી નૈષ્ઠકી કૃષ્ણાય વાસુદેવાય કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે રામ રામ હરે હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ. આજ પુનઃ માલાણી પરિવારમાં સત્સંગ અર્થે ભેગા થયા છીએ. વિશેષ રૂપથી આપણા સૌનું પરમ સૌભાગ્ય છે કે ભારત વર્ષની અંદર આપણો જન્મ થયો છે અને ભારત વર્ષમાં પણ સનાતન ધર્મની અંદર. કારણ કે આજે પણ લોકો મૃત્યુ બાદ
પોતાના પિતૃઓ માટે કંઈક કરવાની કામના રાખે છે, કંઈક ભાવનાઓ રાખે છે, તો આવું કેવલ સનાતન ધર્મમાં છે. બાકી કોઈ ધર્મોની અંદર મૃત્યુ પછી કોઈ કોઈને યાદ કરતું હોય આવી વ્યવસ્થાઓ નથી. અહીંયા છે કે મૃત્યુ પછી પણ મનમાં એક કામના છે કે મારા જે પિતૃગણ છે એ સુખી થાય, એને આનંદ મળે. અને એવા જે પિતૃઓ છે એ પણ આવા સંતાનોને પ્રાપ્ત કરીને પોતાને ધન્ય અનુભવે છે કે આપણા ગયા પછી આપણા માટે આપણી સંભાળ લેવા વાળા આપણા પરિવારજનો છે. બાકી સમય અત્યારે જે ચાલી રહ્યો છે, અને આપણે બધા જાણીએ છીએ કે લોકો જીવતા મા બાપને પૂછતા નથી, મૃત્યુ પછીની તો વાત જ દૂર છે. શાહજહાં નામનો એક રાજા ભારત વર્ષમાં થયો, તો એનો પુત્ર છે ઔરંગઝેબ, એને કેદ કરી દીધો, નજર કેદ તાજમહેલની અંદર. તો એ લખે છે કે ધન્ય છે આ હિન્દુઓને કે જે મૃત્યુ પછી પણ પોતાના પિતૃઓને પાણી આપે છે, અને એક અમારો છે એ જીવતાય નથી પીવડાવતો. અંતર શું છે? ઘણી વાર જ્યારે ધર્મની વાત આવે તો સ્વાભાવિક આપણું મન ત્યાંથી દૂર હટવા માંડે. અહીંયા આજના પ્રોગ્રામ માટે કોઈને કહેવામાં આવ્યું છે કે તમારે અહીંયા આવવાનું, શું કામ? તો કે સત્સંગ છે. એટલે અડધાએ તો એમાં જ નક્કી કરી લીધું તો આપણે કાંઈ જવાની જરૂર નથી. કેમ? તો કે એ કાંઈ આપણા કામનું નથી. એટલે પહેલા તો તમે એ સૌભાગ્યશાળી વ્યક્તિઓ છો કે અહીંયા આવવા માટેનો સંકલ્પ લીધો, મને કે ધર્મને તમે સ્વીકારો છો. એટલે લોકો નામ સાંભળીને ભાગે છે. ધર્મની વાત આવે તો કે અમારે કાંઈ લેવા દેવા નથી. જો આ એક બહુ મોટું વિજ્ઞાન છે, અને હકીકત ખાલી કહી દેવી કે અમારે કાંઈ લેવા દેવા નથી તો એનાથી આપણે બચવાના નથી. આજથી 5000 વર્ષ પૂર્વ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાન ઉપર અર્જુનના મનમાં આ ચિંતા હતી. એણે 5 શ્લોક આપ્યા ભગવાન કૃષ્ણને કે શા માટે મારે યુદ્ધ નથી કરવું. તો એમાં પહેલું કારણ કીધું કે જો યુદ્ધ થાય તો ઘરના જે વડીલો છે, જે હેન્ડલિંગ કરવા વાળા જે યુવા વર્ગ જે છે, આનું મૃત્યુ થઈ જાય. કારણ કે બાળક અને સ્ત્રીઓ યુદ્ધમાં ભાગ નથી લેતા. જો વડીલો નહીં રહે, ઘરને સંભાળવા વાળા યુવાનો નહીં રહે, તો આનું પરિણામ શું થશે? બોલે જે કુળ ધર્મ છે એનો નાશ થઈ જાય. અચ્છા, કુળ ધર્મ શું છે? જે આપણી સનાતન પરંપરાઓ છે, આ પરંપરાઓને કુળ ધર્મ કહેવામાં આવે છે. ભગવાને પૂછ્યું કુળ ધર્મનો નાશ થશે તો એનાથી શું થશે? એટલે કુળ ધર્મનો નાશ થવાથી કુટુંબ જે છે, બચેલું જે પરિવાર છે, એમાં અધર્મ પ્રવેશ કરશે. અને અધર્મ પ્રવેશ કરી અને એનો સૌથી પહેલો શિકાર બનાવશે સ્ત્રીઓને. પ્રદુષ્યંતી કુલસ્ત્રીય, એ કુળની સ્ત્રીઓમાં પ્રદૂષણ આવશે. અને આવી જે સ્ત્રીઓ છે એના દ્વારા જન્મ થયેલા જે સંતાનો છે એ સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર, એ વર્ણશંકર સંતાનોને જન્મ આપશે. અચ્છા, વર્ણશંકર શું છે? વર્ણશંકરી સંતાનો છે કે જે પોતાના ગયેલા પિતૃઓ છે એને પણ નિયતે નરકમ વાસ, એને અનિશ્ચિત કાળ સુધી નરક મોકલી દે છે. કેવી રીતે? તો કે છે લુપ્ત પિંડોદક ક્રિયા. પિંડદાન અને જળદાનની જે ક્રિયા આપણા ધર્મની અંદર છે
એનો એ નાશ કરશે. વર્ણસંકરનું આ સૌથી મોટું લક્ષણ છે, કુળ પરંપરાઓને નહીં માનવી. આજકાલ તો લગભગ 90% વર્ણસંકર જ છે, આમાં કોઈ સંદેહ નથી. વર્ણસંકરના બે પ્રકાર છે, યા તો જાતિઓના મિશ્રણથી જે બાળક ઉત્પન્ન થયું એ પણ વર્ણસંકર છે, અને જેના જન્મના મૂળમાં અધર્મ છે એ પણ વર્ણસંકર છે. અને એનું લક્ષણ શું છે? ઓલી કુળ પરંપરાઓને માનતા નથી, ધર્મને માનતા નથી અને અધર્મનો પ્રચાર કરશે. તો આનાથી પરિણામ શું આવશે? તો અર્જુન કહે છે કે સામુદાયિક કલ્યાણ જે છે, સમાજનું કલ્યાણ અને પારિવારિક કલ્યાણ, પરિવારનું કલ્યાણ, આ બંને ધર્મનો નાશ થઈ જશે. જાતિ ધર્મ અને કુળ ધર્મ આ બે નષ્ટ થશે. અને આનું પરિણામ એ છે કે એ કુટુંબના જે સભ્યો છે, એ પરિવારના જે મેમ્બર્સ છે, આની અસદગતિ નિર્ધારિત થશે. આટલો સૂક્ષ્મ વિચાર યુદ્ધ ભૂમિ ઉપર અર્જુન કરી રહ્યા છે. 5000 વર્ષ પૂર્વ અને આજના સમયમાં જુઓ તો સનાતન ધર્મમાં સૌથી મોટી હાનિ જે થઈ છે, સૌથી મોટો લોસ જે થયો છે, એ આ પિતૃકર્મનો લોસ છે. સમાજમાં જે કાંઈ ઉત્પાદ દેખાઈ રહ્યા છે એ આ પિતૃકર્મ નહીં કરવાના કારણે છે. હવે આમાં ઘણા બધા તર્ક છે. જો માની લો આજે કોઈ વેલ એજ્યુકેટેડ હોય અથવા ફાઇનાન્સથી કેપેબલ હોય, આ લોકો પ્રાય ધર્મનો વિરોધ કરતા તમને જોવા મળશે. એને તમે કહેશો કે આ બધું જરૂરી નથી, કે ટાઈમ પાસ છે. કેમ? આવું એટલા માટે લાગે છે કે નથી તો આપણે ધર્મના તત્વને જાણતા, નથી આ પરંપરાઓની પાછળ રહેલા વિજ્ઞાનને જાણતા. આપણે કેવલ આપણા મન આધારિત જે સમજીએ છીએ, આપણા મનમાં જે વિચારો બેસે છે એને જ આપણે માનીએ છીએ, એનાથી વધારે નહીં. ભાઈ કોઈ વસ્તુ જે ભાઈ હું નથી માનતો એટલે ન્યાય વાર્તા પૂરી થઈ ગઈ. જો અર્જુને જે છેલ્લા 2 કારણો આપ્યા છે, સમાજનું કલ્યાણ અને પરિવારનું કલ્યાણ, તો આજે કોઈ પણ વ્યક્તિ હોય તો એના જીવનના આ 2 મુખ્ય ઉદ્દેશ્ય છે કે પહેલું મારા પરિવારનું કલ્યાણ થાય અને બીજું જે સમાજમાં આપણે રહીએ છીએ એ સમાજનું કલ્યાણ થાય. પણ આ થાય કેવી રીતે? પ્રયાસ તો બધા લોકો કરે છે, કલ્યાણ કરવાનો પ્રયાસ કરે છે, પણ થઈ ગઈ અધોગતિ. સમસ્યા એ છે. ટ્રાય તો એ છે કે સમાજને સારી દિશામાં લઈ જાવો છે, પણ રિઝલ્ટ એ દેખાય છે કે સમાજ વિપરીત દિશામાં જઈ રહ્યો છે. આજે સમાજની અંદર એવા ઉત્પાદ થઈ રહ્યા છે જેની આપણે પૂર્વમાં ક્યારેય કલ્પના કરી નહોતી. એ કદાચ અહીંયા જે વડીલો બેઠા છે એના જીવનમાં એ લોકોએ નહીં વિચાર્યું હોય કે આવા દિવસો આપણે જોશું. આનું કારણ શું છે? આના મૂળમાં છે કે ધર્મ ધીરે ધીરે ભૂલાઈ રહ્યો છે. એક શ્લોક છે શાસ્ત્રોમાં, એમાં કીધું ધર્મેણ હીના પશુવીર સમાના. મનુષ્યમાં ધર્મ નથી તો એમાં અને પશુમાં કોઈ અંતર નથી. કારણ કે બેયનું કામ એક જ છે, ખાવું, પીવું, ઊંઘવું, આનંદ કરો. કોઈને આપણે કહીએ મનુષ્ય અને પશુઓનો ભેદ શું છે? એ ધર્મ છે. પશુમાં નથી, મનુષ્યમાં છે. અને જ્યારે કોઈ મનુષ્ય ધર્મને છોડી દે ત્યારે એ પણ શું કરે છે? પશુના સ્તર પર આવે છે. આજકાલ ધર્મની વાત જ્યારે કરીએ છીએ તો તર્ક આપવા વાળા લોકો શું કહે છે ખબર? અમેરિકામાં ક્યાં ધર્મ માને છે લોકો? કેટલા સુખી છે. યુરોપમાં ક્યાં ધર્મ માને છે લોકો? એ કેટલા સુખી છે. અને આ બધું આપણા ભારતમાં છે. અમેરિકા વાળા ક્યાં શ્રાદ્ધ કરે છે?
તો આપણે શું કામ કરવું જોઈએ? હરેક વાતમાં પશ્ચિમના જગત ઉપર નિર્ધારિત છીએ આપણે. એ લોકો કરે તો કરવાનું, એ નથી કરતા તો એ બધું ખોટું છે. વિચારધારા જો કે અમેરિકામાંથી કોઈ વ્યક્તિ એમ કહે કે શ્રાદ્ધ કરવું અંધશ્રદ્ધા છે, તો આપણે એની વાત માનીએ છીએ. પણ આપણા ઋષિ મુનિઓ એવું કહે કે શ્રાદ્ધ કરવું જોઈએ, તો એમાં તો એ અંધશ્રદ્ધા છે. એટલે પહેલા આપણે પોતાને આઈડેન્ટિફાઈ કરો કે આપણે કયા પ્લેટફોર્મ પર ઊભા છીએ. આપણા જ્ઞાનનો સોર્સ, નોલેજ ઓફ સોર્સ શું છે? એવા પશ્ચિમના વ્યક્તિઓ કે જેને આપણે ક્યારેય જોયા નથી, જેને આપણે ઓળખતા નથી, પણ લોકો આ લોજિક આપે છે. હવે ધર્મ અને ધર્મ વગરની બે વ્યવસ્થાઓનું કમ્પેરિઝન કરો તમે. વિદેશની અંદર કોઈના પિતા ગુજરી જાય, એને ફોન કરે કે ભાઈ આ ઓફિસમાં છે કે ભાઈ તમારા પિતાજી ગુજરી ગયા છે, તો પેલો કહી દે કે વાંધો નહીં, એજન્સીને ફોન કરો, એ આવીને લઈ જાય ને એને ડિસ્ટ્રોય કરી દેશે. શબ્દ એવા છે કે આમ આપણને શરમ લાગે. ડિસ્ટ્રોય મતલબ વસ્તુ છે કોઈ કે એની રાખ બનાવી દે અને એ વળી પાછો પેક કરીને ઘરે પોગાડી દે, હિન્દુ હોય તો. બાકી ક્રિશ્ચન હોય તો એ તમે ને તમે પતાવી લો બધું, અમારે જરૂર નથી આવવાની. ક્યાં તો રવિવાર રાખે, માનો બુધવારે ગુજરી ગયા હોય તો પછી એ કે રવિવાર સુધી હું ફ્રી નથી, તો એને હાચવો, હોસ્પિટલમાં ફિટ કરો કે એ બોડીને હાચવે, પછી એને દફનાવી દે. સન્ડે જ આ કામ થાય. ઓકે, એક વ્યવસ્થા આપણે ત્યાં છે ધર્મમાં કે આજે કોઈનું મૃત્યુ થયું છે તો સૂર્યાસ્ત પહેલા એનો અગ્નિદાહ થઈ જવો જોઈએ, અથવા રાત્રિમાં મૃત્યુ થયું છે તો સૂર્યોદયની રાહ જોશે, અથવા સૂર્યોદય પૂર્વ. આ એક ધર્મનું વિધાન છે. બીજી વાત કે એના ગયા પછી એના આત્મકલ્યાણ માટે આપણે ત્યાં 12 દિવસ સુધી વ્યક્તિ શોક રાખે છે. જ્યાં સુધી ઉત્તર ક્રિયાઓ ન થાય ત્યાં સુધી શોક રાખે. અને એ 12 દિવસનું વિધાન એટલા માટે છે કે શાસ્ત્રોમાં ગરુડ પુરાણની અંદર એવું વર્ણન છે કે 12 દિવસ પછી કોઈ જીવ અહીંયાથી પ્રયાણ કરે, એટલે એ 12 દિવસ એના સુખ માટે ભજન, સત્સંગ, કીર્તન, આ બધી વસ્તુઓ આપણે કરીએ છીએ. એમાં વિશેષ વાત છે કે આ 12 દિવસનો જે સમય છે એના માટે એક પ્રશ્ન થાય ને, 12 દિવસ શું કામ રોકાય છે? કારણ કે 12 દિવસમાં એનું એક શરીર બને, અંગૂઠા જેટલી સાઈઝ હોય એની, યાતના શરીર એને કહેવામાં આવે છે. અને એટલા માટે એ 12 દિવસ સુધી આપણે ત્યાં બધા વિધિ વિધાનો છે. 12મા દિવસે એના માટે આપણે ઉત્તર ક્રિયાઓ કરીએ છીએ, પાણીવાળા આપણી ભાષામાં જેને કહીએ છીએ, કે જ્યાં એને જળદાન અને તલ, જળ અને તલ દ્વારા એને અંજલિ આપીએ છીએ, અને પિંડદાન દ્વારા એને અન્ન પ્રદાન કરીએ છીએ. જો આ એક સૂક્ષ્મ વ્યવસ્થા છે. આમાં પણ લોકો તર્ક કરે કે ભાઈ અહીંયા તમે એને પાણી આપો, અહીંયા તમે એને અન્ન આપો, એને ન્યા શું ફાયદો છે? કારણ કે આપણા મગજ તો હવે વૈજ્ઞાનિક થઈ ગયા છે 21મી સદીમાં, એટલે તર્ક ગમે એ નીકળે અંદરથી, હે ને, કે ભાઈ અહીંયા તમે પાણી નાખો, અહીંયા અન્ન આપો, એને ન્યા કેવી રીતે મળે? આ વ્યવસ્થાઓમાં પણ આપણો વિશ્વાસ નથી. પણ જો સ્થૂળ શરીર માટે સ્થૂળ વ્યવસ્થાઓ છે. અત્યારે આપણી પાસે આ શરીર જે છે એ સ્થૂળ શરીર છે. આને જીવાડવા માટે જે વસ્તુઓ આપીએ છીએ એ પણ બધી સ્થૂળ છે, જેમ કે પાણી, ભોજન. તો સૂક્ષ્મ શરીર જે મૃત્યુ પછી પ્રાપ્ત થયું છે એની વ્યવસ્થા કેવી છે? સૂક્ષ્મ છે. તો જળ અને અન્ન દ્વારા એને સૂક્ષ્મ રૂપમાં આપણે એનર્જી પ્રદાન કરીએ છીએ. આ શ્રાદ્ધનું વિજ્ઞાન છે, ઉત્તર ક્રિયાઓનું આ સાયન્સ છે. હવે કોઈ વ્યક્તિ આવીને એમ કહે કે ભાઈ અહીંયા પાણી આપે ત્યાં થોડું મળે એને, તો વાત તો આપણું મગજ તરત પકડી લે. આની વાતમાં તો દમ છે કે અહીં પાણી નાખ્યું ત્યાં થોડું પોગે, આપણે સ્વીકારીએ છીએ ને. પણ એનાથી આગળ જે આપણું વિજ્ઞાન છે એમાં આપણી શ્રદ્ધા નથી. હવે તમે કમ્પેરિઝન કરો કે એ વિદેશમાં આવી કોઈ વ્યવસ્થાઓ નથી.
પિતાજીનું મૃત્યુ થયું તો એને લઈ ગયા સ્મશાન, એ બધું કામ કરવાવાળા બીજા લોકો, બધા પેમેન્ટ વાળા લોકો હોય, કોઈ લાગણી નહીં, કોઈ પ્રેમ નહીં. અને એક બાજુ આ વ્યવસ્થા છે કે જ્યાં વર્ષો પછી પણ એની હારે સંબંધ બનેલો રહે છે. તો આ બે માંથી તમને કઈ પદ્ધતિ પસંદ છે? તમે શું ચાહો છો કે મર્યા પછી તમારા શરીરને કોઈ મૂકી દે એકલું, ગમે ત્યાં ભટકો, ગમે ત્યાં એનો નાશ થઈ જાય, કે પ્રોપર શાસ્ત્ર અનુસાર, વિધિ વિધાનો અનુસાર એના માટે કંઈક કરીએ? કઈ પદ્ધતિને પસંદ કરો છો તમે? અમેરિકા વાળું કે અહીંયા વાળું? અહીં વાળું. ઓકે, ગમે છે તો એ જ ને ભાઈ, મારી હારે દુર્વ્યવહાર થવો જોઈએ નહીં. શું કામ? કે જેણે પરિવારને જીવન આપ્યું છે, ભલે આજ કોઈ 80-90 વર્ષના વ્યક્તિ વયા જાય તો આપણને એમ લાગે ભાઈ હવે જવા જોગ હતા, ગયા. પણ જે પરિવાર આજ બેઠો છે એ છે તો એના કારણે. આજ ભલે એની વેલ્યુ નથી કરતા, પણ એ પરિવાર કોના કારણે છે? એ વ્યક્તિના કારણે છે ને. તો આ લાગણીઓ છે, અને આ લાગણીઓનો સંબંધ ધર્મના આધાર ઉપર છે, આસક્તિના આધાર ઉપર નથી. છતાં દુર્ભાગ્ય એ છે કે પોતાના ધર્મ પ્રત્યે એટલી શરમ લાગે છે, અને વિદેશની આ પદ્ધતિઓ છે ને એ બધું સારું લાગે છે. આનું કારણ શું છે ખબર? એક જ વસ્તુ છે, પૈસા, ધન. એ ધનમાં આગળ છે, ભૌતિક ભોગોમાં આગળ છે, તો એવું લાગે છે કે નહીં એ જ જીવન છે. પણ તમને તત્વથી જો તમે વિચારી શકતા હો તો પાપનું મૂળ જે છે ને એ ભોગ છે. અચ્છા, ભારત વર્ષની અંદર વિવાહ વ્યવસ્થા છે કે અહીંયા એકબીજા પરિવારો મળે, નક્કી કરે, વૈદિક વિધિ દ્વારા એને વિવાહ સંસ્કારથી બંધનમાં રાખવામાં આવે, અને એવી શિક્ષા છે ક્યારેય છૂટા ન થાય. જ્યારે વિદેશમાં ન ફાવ્યું તો થાવ અલગ. કઈ સિસ્ટમ માનો છો તમે? સાચું બોલજો, કઈ સિસ્ટમ પસંદ આવે છે? છૂટા થઈ જવાની કે આજીવન હારે રહેવાની? હારે રહેવાની. એ આ જેના ઉંમર વહી ગઈ છે એ કહે હારે રહેવાળું બરાબર છે. નવી પેઢી કદાચ વિચારતી હોય કે ન ફાવે તો કરવું. હવે તો વિચારો, પહેલા એવી સિસ્ટમ જ નહોતી કે ન ફાવે. એ કઈ માંડીને પૂછો, ન ફાવે એવું કઈ હતું? નથી. એ કોઈ વ્યવસ્થા જ નહોતી ભાઈ. એક વાર જ્યાં પાણી ગ્રહણ થયું તો થયું, પછી આજીવનની વાર્તા પૂરી થઈ ગઈ. હવે કોઈને પ્રશ્ન કરે એ સિસ્ટમમાં વાંધો શું હતો? અને આજે જે સિસ્ટમ આવી છે એ આવી છે ત્યાંથી જ ને, વિદેશને. કારણ કે આપણા શાસ્ત્રોમાં તો વિવાહ વિચ્છેદ છે નહીં, ડિવોર્સ સિસ્ટમ અહીંયા તો છે જ નહીં સનાતન ધર્મમાં. પણ આપણે જોયું કે નહીં, એ લોકો તો આવું કરે છે તો કે આપણે કરો. ધર્મ સાઈડ, ભોગ પ્રધાનતા, અને એ ભોગનું પરિણામ પાપ છે. આ દેખાય છે. ભલે બહારથી એવું સારું લાગે કે ત્યાં ગાડીઓ છે, બંગલાઓ છે, વિમાનો છે, આ છે તે છે, પણ એ જીવન પશુ કરતા થોડું સારું નથી. કારણ કે બહુ ભોગ હોવો એ કોઈ પ્રગતિની નિશાની નથી. આપણે એવું માનીએ છીએ કે નહીં, આ ઘણું બધું છે તો એ સારું જ. અને જોઈ લો સમાજમાં કે આ ભોગ વધ્યા તો વ્યવસ્થા સુધરી કે બગડી છે? બગડી છે. કારણ કે ભોગ તો આપણને આવડી ગયો, યોગ ખબર નથી. ભોગ જીવનનું લક્ષ્ય બની ગયું એટલે પાપ દેખાતું નથી. આજે વિદેશમાં કોઈ વ્યક્તિને જઈને પૂછવામાં આવે કે ભાઈ કેમ દારૂ પીવો છો? બોલે એમાં શું વાંધો છે? એને એમાં પાપ નથી દેખાતું. એ માંસાહાર કરતા હોય એને પૂછો કે ભાઈ કેમ માંસ ખાવ છો? એને એમાં પાપ નથી લાગતું. કેમ? તો આ નેચરલ છે. એક વ્યક્તિ તો એવો બુદ્ધિમાન નીકળ્યો, એ વિદેશી હતો. એને કોઈ પૂછ્યું કે ભાઈ તમે માંસ શું કામ ખાવ? તો કે માંસ ખાઈને અમે પ્રકૃતિ ઉપર ઉપકાર કરીએ છીએ. એટલું ગર્વથી કે અમે ઉપકાર કરીએ. શું ઉપકાર કરો? ઈ કે જો અમે માંસ ન ખાત તો આ પશુ પક્ષી આ બધાની સંખ્યા કેટલી વધી જાત ને બધા રોડે આટા મારે. અમે એને ખાઈ જવી છીએ એટલે સંખ્યા કંટ્રોલમાં છે.
કોઈ લોજિક છે? તો ભોગ જે છે એનો સંબંધ સીધો પાપથી છે. કોઈ પણ લેવલમાં હોય, ભોગનો સંબંધ સીધો પાપથી છે. અને એવા જે સૂક્ષ્મ પાપ છે જેની ઉપર આપણે ક્યારેય વિચાર નથી કરતા, કદાચ આપણને ખબર નહીં હોય કે આ પાપ થઈ રહ્યું છે, અને એના માટે દંડ મળે છે. તો એવા જે પાપ છે જે જાણતા અજાણતા આપણે કર્યા છે, ક્યાંક આપણને ખબર હશે, ક્યાંક નહીં ખબર હોય, આ પાપથી બચવાની વ્યવસ્થા પણ સનાતન ધર્મમાં છે. તમે બચી શકો, હાલો ભાઈ મારાથી કોઈ ભૂલ થઈ છે, તો એ ભૂલનું પ્રાયશ્ચિત જે છે એના માટેની જે વિધિઓ છે એને વ્રત કહેવામાં આવે છે. વ્રત, ગઈકાલે એક વ્રત ગયું છે ઋષિ પંચમી. પ્રાય લગભગ આપણા જે ગુજરાતી કાઠિયાવાડી જેટલા લોકો છે બધા આ વ્રત કરે છે. પણ આ વ્રત શું કામ કરવાનું છે? હવે ઈ કોઈને પૂછવામાં આવે કે ભાઈ ઋષિ પંચમી શા માટે કરો છો, ખબર છે કોઈ? તમે રહ્યા છો? શું કામ કરો છો? હવે વિચારો, હશે તમારી પાસે જવાબ? રાખો, હું કહી દઉં. પહેલી વાત તો એ છે કે કોઈ પણ કર્મ જે આપણે કરીએ છીએ એનો એક ઉદ્દેશ્ય છે. એ કર્મ શા માટે કરવાનું છે, અને એ કર્મ કર્યા પછી એનું જે રિઝલ્ટ છે, એનું ફળ જે છે, એ જે ફળ હોવું જોઈએ એ આપણને પ્રાપ્ત થતું નથી. આનું કારણ શું છે? ફળ જેવું હોવું જોઈએ એવું નથી આવતું. શું કારણ છે? કારણ એ છે કે આપણે આપણા ઉદ્દેશ્યમાં પવિત્રતા નથી. વ્રતો તો કરીએ છીએ, કોઈ શાસ્ત્રીય આદેશ છે એને પાળવા ખાતર પાળી લઈએ. શું કામ? તો કે પહેલે જ હાલ્યું આવે છે તો કરી નાખો. આનાથી વધારે કોઈ મતલબ છે આપણે? હાજુ બોલો, શું કામ કરીએ છીએ? તો કે બસ આ કરશું તો કંઈક હલવાણા શું નીકળી જાવ, એક જાણતા અજાણતા એક ગડબડ કરીએ છે તો આપણું સુધરી જાય બધું. હકીકત એ છે કે ઉદ્દેશ્ય જ્યાં સુધી પવિત્ર ન હોય ત્યાં સુધી એનું ફળ ક્યારેય પરફેક્ટ આવે નહીં. કોઈ પણ કર્મ, એનો ઇન્ટેન્શન સારો હોવો જોઈએ. આજે તમે બિઝનેસ કરો છો તો બિઝનેસ કરીને બે કામ થાય. યા તો તમે ધનને સારા કામમાં પ્રયોગ કરો, કારણ કે તમારું લક્ષ્ય હોય કે જો હું જીવનમાં પૈસા કમાઈશ તો હું આ સારા કાર્યોમાં વાપરીશ. અને યા તો તમારો ઉદ્દેશ્ય જો પવિત્ર ન હોય તો એ ભોગમાં વાપરશું. બે રસ્તા ખુલ્લા. કમાવું કોમન છે, પણ ઉદ્દેશ્ય શું છે તમારું? અને આ સિદ્ધાંત જીવનમાં કોઈ પણ કર્મમાં લાગુ થશે કે તમે જે કરો છો શા માટે, ઉદ્દેશ્ય પવિત્ર છે કે દૂષિત છે, તો રિઝલ્ટ પણ એની ઉપર ડિપેન્ડ રહેવાનું છે. તો આ ઋષિ પંચમી જે વ્રત છે એના મૂળ કારણો છે કે જાણતા અજાણતા આપણાથી થયેલા જે પાપ છે, આ પાપને નાશ કરી અને ભવિષ્યમાં એના દંડથી બચી અને સંસારની અંદર મનુષ્ય જીવનનું જે લક્ષ્ય છે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવી, એના માટે આ વ્રત કરવામાં આવે છે. મુખ્ય ઉદ્દેશ આ છે વ્રતનો. તો આના વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠિર મહારાજે પ્રશ્ન કર્યો કે આ સંસારમાં પાપનો નાશ કરી અને વ્યક્તિને શુદ્ધ કરી શકે એવું કોઈ વ્રત યદિ હોય, કારણ કે તમે ઘણા બધા વ્રતોની કથા મને સંભળાવી છે, તો એવું કોઈ વ્રત હોય કે જેનાથી આ શુદ્ધિકરણ પ્રાપ્ત થાય, તો ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે પૂર્વના સમયમાં વૃત્રાસુર નામનો એક અસુર થયો છે. શ્રીમદ ભાગવતના 6ઠ સ્કંદમાં એની કથા છે. એ વૃત્રાસુર જે છે એ મૂળ રૂપમાં બ્રાહ્મણ છે, કારણ કે ત્વષ્ટા નામના એક ઋષિ છે અને એ ત્વષ્ટાના પુત્ર છે આ વૃત્રાસુર. એનું પ્રાગટ્ય એટલા માટે થયું હતું કે ઇન્દ્રને મારે
કારણ કે ત્વષ્ટાના એક પૂર્વમાં પુત્ર હતા વિશ્વરૂપ. તો ઇન્દ્રએ એનો વધ કરી નાખ્યો હતો. હવે વિશ્વરૂપનો વધ કર્યો એટલે ત્વષ્ટા મહર્ષિને ક્રોધ આવ્યો અને એણે નક્કી કર્યું કે ઇન્દ્રને મારે એવો એક પુત્ર ઉત્પન્ન કરવો. તો એણે જ્યારે યજ્ઞ કર્યો, યજ્ઞમાં આહુતિ આપી, તો આહુતિમાં થોડી મિસ્ટેક થઈ ગઈ. ઇન્દ્રને મારે એવો પુત્ર, એવી આહુતિ આપવાની હતી, એની બદલે થઈ ગયું ઊંધું, ઇન્દ્રથી મરે એવો પુત્ર. તો વૃત્રાસુરનું પ્રાગટ્ય થયું. પણ જન્મ તો બ્રાહ્મણ કુળમાં થયો છે બ્રાહ્મણ. વૃત્રાસુરજીનું જ્યારે પ્રાગટ્ય થયું અને ઇન્દ્રએ એનો પણ વધ કર્યો, તો વિશ્વરૂપના વધના કારણે, કારણ કે એ પણ બ્રાહ્મણ છે, વૃત્રાસુરજીનો પણ વધ થયો છે, ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. હવે ઇન્દ્રએ જોયું આ બ્રહ્મ હત્યા લાગી છે, આપી કોને? તો એણે 4 ભાગ કર્યા. એક ભાગ પૃથ્વીને આપ્યો, 25% પાપનો હિસ્સો બ્રહ્મ હત્યાનો પૃથ્વીને આપ્યો. 25% આપ્યો જળને, 25% હિસ્સો આપ્યો વૃક્ષોને, અને 25% હિસ્સો આપ્યો સ્ત્રીઓને. અચ્છા, પૃથ્વીમાં જે પાપ છે બ્રહ્મ હત્યાનું, એ શું છે? રણ પ્રદેશ, મરુભૂમિ જે છે. ઇન્દ્રની બ્રહ્મ હત્યાના ફળ સ્વરૂપ પૃથ્વીમાં મરુભૂમિ થઈ ગઈ, રણ પ્રદેશ. જળમાં જે બ્રહ્મ હત્યાનું પાપ, એ છે ફીણ, પરપોટા. ફીણયુક્ત જળ જે છે એ અશુદ્ધ માનવામાં આવે છે. વૃક્ષોમાં ગુંદર, ગુંદર જે છે એ ઇન્દ્રનું બ્રહ્મ હત્યાનું પાપ છે. અને એટલે વૈષ્ણવો ગુંદરનો પ્રયોગ નથી કરતા ખાવામાં. આ તો ભાગવત પ્રમાણ છે ને. અને ચોથું સ્ત્રીઓ. તો સ્ત્રીઓ જે રજસ્વલા ધર્મમાં આવે છે, એ ઇન્દ્રની બ્રહ્મ હત્યાનું પાપ છે. અને પછી ઇન્દ્રએ વરદાન આપ્યું કે એ 3 દિવસ અશુદ્ધ અવસ્થાને પાર કરી અને ચોથા દિવસે એ પૂર્વમાં જે શુદ્ધિકરણ છે એનાથી પણ વધારે શુદ્ધ થઈ જાય સ્ત્રી. મતલબ કુમારિકા જ ગણી લ્યો એક રીતે. એ કૌમાર્યને પાછી પ્રાપ્ત કરી લે રજસ્વલા ધર્મ પછી. ઇન્દ્રએ આ વરદાન આપ્યું, સ્ત્રીઓ એ પાપનો સ્વીકાર કર્યો. તો રજસ્વલા ધર્મ જે છે એ સમયમાં અમુક નિયમો છે. પ્રાય આ સમયમાં લોકો આ નિયમને માનતા નથી. દુર્ભાગ્ય તો ત્યાં સુધી છે કે જે વેદ પુરાણ શાસ્ત્રો ભારતમાં પ્રગટ થયા છે, એ ભારત વર્ષની વ્યાસપીઠ ઉપરથી વ્યક્તિઓ એમ કહે છે કે આનું પાલન ન કરો તો વાંધો નહીં હાલે. એક પ્રસિદ્ધ કથાકાર છે સ્ત્રી, થોડા સમય પહેલા એને સ્ટેટમેન્ટ આપ્યું હતું આની ઉપર, કેમ કે એમાં કઈ વિશેષ નથી, એમ ભાઈ ચાલે બધું. કારણ કે મૂર્ખ વ્યક્તિઓ જ્યારે આવે તો આવું જ થશે. રજસ્વલા ધર્મનું પાલન બિલકુલ જરૂરી છે. એ સમયે પવિત્ર વસ્તુઓનો સ્પર્શ નહીં કરવો, કોઈ વ્યક્તિઓને સ્પર્શ નહીં કરવો, આ બધા જે નિયમો છે, તો એ નિયમનું ધ્યાન જે લોકો નથી રાખતા, તો એના પાપ ફળ સ્વરૂપ સ્થિતિ શું થાય છે? તો એની કથા ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહી રહ્યા છે પદ્મ પુરાણમાં, મહાદેવ અને માતા પાર્વતીના સંવાદમાં, કે વિદર્ભ દેશની અંદર દેવ શર્મા નામનો એક બ્રાહ્મણ હતો. આગળ જતા જ્યારે પિતૃ શ્રાદ્ધનો સમય આવ્યો, એ સમયે એણે નક્કી કર્યું કે ભાઈ મારા ઘરે જેટલા પણ લોકો છે, પરિવારમાં જેટલા પણ સભ્યો છે, આ બધાને બોલાવું, બ્રાહ્મણોને બોલાવું ને એક વિશેષ રૂપથી એક શ્રાદ્ધ કર્મ કરું, જેનાથી મારા માતા પિતાની સદગતિ થાય. તો એણે બહુ સુંદર વ્યવસ્થા કરી. ઘરે અનેક જાતના પકવાન બનાવ્યા, મિષ્ટાન બનાવ્યા. સૌથી પહેલા બ્રાહ્મણોને બોલાવ્યા, ખૂબ સારી રીતે એને ભોજન કરાવ્યું. અને બ્રાહ્મણો જ્યારે સંતુષ્ટ થયા, ત્યારબાદ એના જે સગા સંબંધીઓ હતા, જે સ્નેહીજનો હતા, એને બોલાવ્યા, એને પણ સુંદર પ્રસાદ આપ્યો. પ્રસાદ આપી અને જ્યારે હવે આખો દિવસ થાક લાગ્યો, નિવૃત્ત થઈ અને સાંજે જ્યારે શયન કરવા માટે ગયો, તો એણે જોયું કે એના ઘરમાં એક બળદ છે અને એ બળદ સાથે એક કૂતરી છે.
બે એના ઘરમાં વાસ કરે ને આ લોકો જે કાંઈ અન્ન બને છે એમાંથી આ બેય નહીં તે આપે. પણ આજે એટલી વ્યસ્તતા હતી કે આ બેયને ભોજન આપવાનું રહી ગયું. બેય ભૂખ્યા હતા. હવે બન્યું એવું કે રાત્રિના સમયે એ કૂતરી જે છે બળદ સાથે વાત કરી રહી છે અને એ ચર્ચા આ બ્રાહ્મણ સાંભળે છે. એ કૂતરી જે છે એને કીધું કે હે પતિદેવ, બળદને પતિ કે છે કે હે પતિદેવ, આજે તો મારી હારે બહુ દુઃખદ ઘટના બની છે. તો એને પૂછ્યું શું થયું? બોલે દુઃખદ ઘટના ઈ છે કે આજે આપણા ઘરે આટલો મોટો ઉત્સવ હતો અને એમાં જે દૂધ આવ્યું હતું ને એ દૂધમાં એક સાપ જે છે એને મોઢું માર્યું છે. એ દૂધમાં વિષ હતું, કોઈને ખબર નહોતી. અને આ દૂધથી જો ભોજન બને તો જેટલા બ્રાહ્મણો હતા કે આ સગા સંબંધી હતા બધાનું મૃત્યુ થઈ જાય. પણ હવે આને કહેવું કેમ કે દૂધમાં ઝેર છે? તો હું જઈને દૂધ પીવા લાગી. હવે એ દૂધમાં હજી મેં મોઢું નાખ્યું એટલામાં આપણા દીકરાની વહુ જે છે એ જોઈ ગઈ અને મને એટલી મારી કમર ભાંગી નાખી. કારણ કે એને તો ખબર નથી ના કોણ છે. તો મારી અને મને ભગાવી એનો વાંધો નહીં, પણ આજ તો ખાવાય નથી દીધું. રોજ તો મને કંઈક ને કંઈક ખાવા માટે આપે છે, આજ તો ખાવાય નથી આપ્યું. શું કરવું? બહુ કષ્ટ છે. ત્યારે એ બળદ કહે છે કષ્ટ કેવલ તારા જીવનમાં નથી તો બોલે મારા જીવનમાં એટલું જ દુઃખ છે. સાંભળે, હું પતિ છું તારો. આજે મને આ પશુઓની પ્રાપ્ત થઈ છે ને એનું કારણ તું છું. અહીંયા હું કષ્ટ ભોગવું છું. આજે મેં ખેતરમાં એટલી મહેનત કરી છે, મને એમ કે આજે કંઈક સારું મળશે જમવા માટે, પણ જો આજે તો ભૂલી ગયા છે. શ્રાદ્ધ આપણા માટે કરે છે અને આપણને તો ભોજન આપ્યું જ નથી. હવે એ જે બ્રાહ્મણ છે દેવ શર્મા, એના જ માતા પિતા છે. માતા કૂતરીના રૂપમાં છે, પિતા બળદના રૂપમાં છે. બેયનો સંવાદ જ્યારે એ બ્રાહ્મણે સાંભળ્યો તો બહુ દુઃખ થયું કે વાત તો સત્ય છે, જેના માટે આ કર્યું છે એને તો યાદ જ નથી કર્યા. તો ભોજન લાવી અને એ બેયને આપ્યું, ખવડાવ્યું. પણ બ્રાહ્મણના મનમાં એક સંશય ઊભો થઈ ગયો. સંશય તો કે હું આટલું સત્કર્મ કરું છું, મારા જીવનમાં આટલો સદાચાર છે, મેં કોઈ વિપરીત કર્મ કર્યું નથી ક્યારેય, છતાં પણ મારા માતા પિતાની આવી દશા કેમ થઈ ગઈ? હવે એને જ્યારે કઈ સમજ પડી નહીં તો આજે બ્રાહ્મણ છે એ વશિષ્ઠ મુનિ પાસે આવે છે. વશિષ્ઠજીને આવીને કીધું કે વશિષ્ઠજી તમે બતાવો કે મારા માતા પિતાની આવી અસદગતિ થવાનું કારણ શું છે? કારણ કે એ પણ એક સારા બ્રાહ્મણ હતા, સદાચારી હતા, મેં પણ એવું કોઈ વિપરીત કર્મ કર્યું નથી, તો આ ફળ આવ્યું કેમ? ત્યારે વશિષ્ઠજી ધ્યાન લગાવી અને કહે છે સાંભળ, આ તારી માતા જે છે એ એક સમયે રજસ્વલા ધર્મમાં હતી અને એ સમયે એને ખ્યાલ હતો, છતાં એણે પોતાનું કોઈ કામ બંધ કર્યું નહીં. અન્ય સ્પર્શ કરવા જેવી જે વિધિ વિધાનો છે એનું પાલન કર્યું નહીં. એણે તો પાલન નથી કર્યું, પણ સાથે તારા પિતા પણ એ દોષથી દૂષિત થઈ ગયા છે. કારણ કે એનો સ્પર્શ થયો છે તો દોષ તો એને લાગ્યો છે. તો એના પાપના ફળ સ્વરૂપ એ કૂતરીના શરીરમાં છે અને પિતા બળદના શરીરમાં છે. એટલે આ તો બહુ અદ્ભુત વસ્તુ છે અને દુઃખદય છે કે એક ધર્મને પાલન નહીં કરવાના કારણે આ અસદગતિ સંભવ છે. હવે અહીંયા કોઈ તર્ક લગાવે હું નથી માનતો, તો પછી ને આપણું કઈ નહીં હાલે ભાઈ. માનવું ન માનવું એક તર્ક છે અને આપણો તર્ક આપણી સુરક્ષા ન કરીએ. એને કીધું હવે આની અસદગતિ તો થઈ છે, પણ આની સદગતિ કેવી રીતે કરી શકાય? કોઈ વ્રત જો તમે જાણતા હો તો મને જણાવો. તો વશિષ્ઠજીએ કીધું કે ભાદ્રપદ એટલે કે ભાદરવા મહિનાની શુક્લ પંચમી
ત્યારે એક વ્રત છે જેને આપણે ઋષિ પંચમી કહીએ છીએ. અને આ વ્રતનું પાલન જો તું કરીશ તો આ તારા માતા પિતા જે છે આ બંનેની મુક્તિ થઈ જશે. તો એણે કીધું આ વ્રતની વિધિ શું છે, આ વ્રત કેવી રીતે કરવું જોઈએ, તમે સમજાવો. વશિષ્ઠજી વ્રતની વિધિ કીધી. સામાન્ય વિધિ હું તમને જણાવી દઉં તમારી જાણ માટે. ઋષિ પંચમી આનું નામ એટલે છે, ઋષિનો અર્થ છે સપ્તર્ષિઓ. જે મૂળ 7 સપ્તર્ષિઓ છે, આ 7 ઋષિઓને લક્ષ્યમાં લઈ એનું પૂજન કરવાથી જે વ્રત સંપન્ન થાય એ ઋષિ પંચમી છે. અચ્છા, સપ્તર્ષિઓનું પૂજન શા માટે કરવાનું છે? કારણ કે એ જે મૂળ સપ્તર્ષિઓ છે, આ સંસારમાં જેટલા પણ જીવ પ્રગટ થયા છે, જેટલા પણ મનુષ્યો છે, આ બધાના ગોત્ર જ્યાંથી પ્રારંભ થયા છે એ મૂળ કોણ છે? સપ્તર્ષિઓ છે. એનાથી આ બધા વંશ નીકળ્યા છે. આજે સમસ્યા એ છે, કોઈને ગોત્રય ખબર નથી. ક્યારેક ક્યારેક યજ્ઞમાં જ્યારે યજમાનને પૂછીએ, કારણ કે આહુતિ જ્યારે આપવાની હોય, સંકલ્પ લેવાના હોય, આહુતિ પૂર્વ સંકલ્પ જ્યારે થાય ને તો એમાં ગોત્ર જરૂરી છે. તો કોઈને પૂછીએ તમારું ગોત્ર, બોલે એ ખબર જ નથી. તમારા પિતાજીને ફોન કરો, એને કદાચ ખબર હતી, એને પૂછે તો કે આપણને ખબર નથી, કે આજ કોઈએ પૂછ્યું જ નથી ગોત્ર શું છે. નથી જાણતા આપણે ગોત્ર. જ્યાંથી આપણા વંશનો પ્રારંભ થયો છે, જે ઋષિથી આપણે આવ્યા છીએ, એને ગોત્ર કહેવામાં આવે. જેવી રીતે અંગિરસ ગોત્ર છે, કાશ્યપ ગોત્ર છે. પહેલા મૂળ 7 હતા, પછી ઘણા બધા થયા વિસ્તૃત ગોત્ર, અલગ અલગ ઋષિઓથી પ્રારંભ થયા છે. તો આ આપણી મૂળ આઈડેન્ટિટી છે. ખબર નથી. તમને ખબર છે? કશ્યપ, પટેલોનું મોસ્ટ ઓફ કશ્યપ ગોત્ર હોય. આ જાણકારી જરૂરી છે, નહીં તો આગળ ઉપર બધું સમાપન થઈ જશે. તો સપ્તર્ષિઓ આપણા પૂર્વજ છે. અને એક બીજું વિધાન એ પણ છે કે પૂર્વજોના માટે આપણું જે કર્તવ્ય છે, અથવા પૂર્વજો અસદગતિમાં ગયા હોય એને સદગતિ પ્રદાન કરવા માટે આ વ્રત છે. તો મૂળ પૂર્વજ આપણા ઋષિ મુનિઓ છે, એટલે આ ઋષિ પંચમી છે. ઋષિ મુનિઓનું પૂજન, સપ્તર્ષિઓનું સ્થાપન કરવામાં આવે. માટીથી એક વેદી બનાવવામાં આવે, એની ઉપર છાણથી લીપણ કરો. 7 ઋષિઓ, 7 કળશ અથવા 7 સોપારીના રૂપમાં પણ એને સ્થાપિત કરી, સપ્તર્ષિઓનો ભાવ કરી અને એમનું પૂજન કરવાનું હોય છે. ઋષિ પંચમીના દિવસે કોઈ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું હોય. નદીઓમાં સ્નાનનો અવસર ન મળે તો ઘરે ગંગાજળ હોય, જળમાં નાખીને પણ સ્નાન કરવાનું હોય છે. મુખ્ય વસ્તુ. અને વ્રતનો આ રીતે પ્રારંભ, પૂજન. કોઈ પણ વ્રત જે છે એનો મુખ્ય નિયમ છે જપ અને શ્રવણ. ભગવાનના નામનું જપ કરો, ભગવાનની કથાઓનું શ્રવણ કરો. આ વ્રતનો મૂળ ઉદ્દેશ છે. ખાલી ઉપવાસ રહેવાથી કોઈ વ્રત પરિપૂર્ણ થતું નથી. ભૂખ્યા રહેવાથી જો વ્રત થઈ જાય તો ભિખારીઓ તો બિચારા બહુ વ્રત કરતા છે. મેં કીધું ને પહેલા, કોઈ કર્મનો ઉદ્દેશ્ય શું છે એ વધારે મહત્વનું છે, ન કેવલ ક્રિયા. કે ભાઈ હાલો ભૂખ્યા રહી ગયા તો વ્રત થઈ ગયું, નહીં. ઉપનો અર્થ છે નિકટ, વાસનો અર્થ છે રહેવું. મતલબ ભગવાનથી નિકટ રહેવાનો જે પ્રયાસ છે એ ઉપવાસ છે. આજે આપણે ભૂખ્યા રહ્યા છીએ, નિર્જળા ઉપવાસ કરવાનો હોય ઋષિ પંચમીનો, અને ન રહી શકો તો ફળ લઈને, ફરાળ નહીં. અને લોકો કરે છે ફરાળ, તે ગમે એમ રહે છે એ મહત્વનું છે. અત્યારે કોઈને કે હાવ નિર્જળામાં તો બધા ભાઈ ચોકડી મારી દે, રહેવા દો, આ કામનું નથી. કળિયુગ આવી ગયો છે ને તપસ્યા નથી જીવનમાં. જો હર સમય ખાવાનો વિચાર મનમાં આવે છે. અને જે લોકો કાલ પંચમીમાં હતા એ ઘણા એવું જ કહેતા ક્યારે પારણ થાય. કારણ કે
સગા હોય ને તો મજબૂરીમાં રહેવી પડે પાચમ, કારણ કે પેલા ઓર્ડર આવી ગયો ભાઈ કાલે પાચમ રહેવાની જ તમારે, આપણા સ્વજન માટે ભાવ નથી પણ હવે સિસ્ટમમાં છીએ ને તો રહી નાખો એમ. પણ મૂળ છે ઉપવાસ, અને ઉપવાસ ત્યારે સફળ છે જ્યારે એમાં ભજન ક્રિયા હોય, ભગવાનનું શ્રવણ એટલે કથા સાંભળતા હોય, ભગવાનનું નામ જપ કરતા હોય. આ વાસ્તવમાં ઉપવાસની પદ્ધતિ છે. રાત્રિ જાગરણ હોય, અને જાગરણ મતલબ જાગરણ એટલે આના માટે છે, શ્રવણ કીર્તન માટે, પિક્ચર જોવા હાટું નહીં. આજકાલ જોઈએ છીએ કે ઘણીવાર કન્યાઓ કહે છે એ કે પ્રભુજી વ્રત આટલા કર્યા તોય ઘરવાળા આવા કેમ મળ્યા, આ પિક્ચર જોયા એટલે. જાગરણ હું કામ કરવાનું હતું? ભજન કરવા હાટું. આપણે શું કામ કર્યું? પિક્ચર જોવા હાટું. અને પારણ શેનથી કર્યું? લોચાથી. તે જિંદગીમાં લોચા લાગી ગયા ભાઈ. થયું છે કે નહીં? પ્રેક્ટિકલ દેખાય છે. એ કર્યું મીઠું હાવ નથી ખાધું ઈ, પણ તોય મીઠા વગરના ભટકાણા શું કરવા. પણ હવે આપણે ક્યાંક ભૂલ તો કરી છે. વ્રત તો કરીએ, વિધિ નથી જાણતા. અને જો શાસ્ત્ર કહે છે કે વિધિ વગર ઉત્પાત એવ કલ્પતે. વિધિ નથી ને તો જીવનમાં ઉત્પાત જ ઉત્પાત છે. પછી આપણને એમ થાય કે કર્યું તું આ ફળ માટે અને આવી ગયું કંઈક વિપરીત ફળ. તો વિપરીત ફળ દેખાય તો સમજો કે વિધિમાં કંઈક ગડબડ છે. તો વ્રતનો મેન ઉદ્દેશ્ય આ છે, ભજન ક્રિયા હોવી જોઈએ. અને બીજા દિવસે પારણ હોય. કોઈ પણ વ્રત કરીએ છીએ ને તો વ્રતના બીજા દિવસે પારણ છે. અચ્છા, પારણ શું છે? વ્રતનો સંકલ્પ આપણે લીધો. કોઈ પણ વ્રત જે સૂર્યોદય અથવા સૂર્યોદયથી 1.5 કલાક પૂર્વ પ્રારંભ થાય, એ હવે કેલેન્ડરમાં જોવાનું કયા વ્રતનો શું સમય છે. વ્રતના પ્રારંભનો પણ સમય છે, અને પારણ એટલે વ્રતને પૂરું કરવાનો સમય છે. તો જે ઉપવાસનો સંકલ્પ લીધો છે, પારણનો અર્થ છે એ સંકલ્પ તોડવો, એટલે કે ત્યાં વ્રતને પૂર્ણ કરીએ છીએ આપણે. તો આને કહેવામાં આવે છે પારણ. એનો પણ એક સમય હોય. અને આપણે પારણ ક્યારે કરીએ? આપણને મોજ આવે ત્યારે. યા તો એટલે ટાઈમ આપ્યો હોય ભાઈ આ ટાઈમે જમવા પહોંચી જાય અહીંયા, ત્યારે. જુઓ, કેલેન્ડર જોતા શીખો, વૈદિક કેલેન્ડર. અને એમાં જે પારણનો સમય આપ્યો છે, એ સમયમાં ભોજન તૈયાર ન હોય તો ચોખા હોય ઘરે. ચોખા આમ તો જગન્નાથજીનો જે મહાપ્રસાદ છે ને, ચોખા એ ગ્રહણ કરવાના હોય. પણ માની લો જગન્નાથજીનો મહાપ્રસાદ નથી આપણે ત્યાં, તો સામાન્ય ચોખા જે છે એ ચોખાને લઈ ભગવાનને ભોગ લગાવી અને એ ચોખાને ગ્રહણ કરી લેવાથી પારણ થાય. કારણ કે ચોખા કોઈ પણ અવસ્થામાં પવિત્ર છે. એટલે જ્યારે વધાવવાના હોય, ચાંદલો કરીએ છીએ, શુભ કાર્યોમાં આપણે ચોખાનો પ્રયોગ કરીએ છીએ. તો ચોખાથી પારણ કરી લેવું. એનો મતલબ ઉપવાસ પૂરો થઈ ગયો. પછી થાળી ભલે ગમે ત્યારે આવે, બપોરે મળે, 1 વાગે 1:30 વાગે, એને વાંધો નહીં. પણ આ પારણ એકાદશી વ્રતમાં પણ પારણ છે. એવી રીતે ઋષિ પંચમી વ્રતનું પણ પારણ છે. અને પારણ જો ચૂકી ગયા એનો અર્થ છે ઉપવાસનું પૂર્ણ ફળ પ્રાપ્ત થવાનું નથી. અને પારણ ચૂક્યા મતલબ બીજી તિથિમાં પણ ઉપવાસ કરવો પડે. અને તૃતીય દિવસ મતલબ ત્રીજી તિથિમાં પારણ છૂટે. તો હવે તમને એમ લાગશે તો આપણું લગભગ ફેલ ગયું જ બધું. અચ્છા, એકાદશી કેટલા લોકો કરે છે? બેઠા છે એમાં. પારણ કરો છો? પારણ નથી કરતા. ખબર નહોતી, હવે પડી ગઈ છે, હવે કરજો. વૈષ્ણવ કેલેન્ડરની અંદર એન્ડ્રોઈડ ફોન જે યુઝ કરે ને તેમાં એક વૈષ્ણવ કેલેન્ડર છે. એમાં એક એપ્લિકેશન છે એકાદશી રિમાઇન્ડર. તો એ જે એકાદશી રિમાઇન્ડરમાં જોશો ને તો એમાં ઉપવાસ ચાલુ થવાનો, પૂરો થવાનો, પારણનો આ બધો સમય એમાં છે. લોકેશન એમાં સુરત નાખી દો એટલે સુરતનું કેલેન્ડર તમને બતાવશે. તો પારણથી વ્રત પૂર્ણ થાય. અને ભાગવતના 9મ સ્કંદમાં કથા છે, અંબરીશ મહારાજે પારણ ન કર્યું તો વ્રત તૂટવાનો ભય હતો. કારણ કે દુર્વાસાજી આવ્યા નહોતા સંધ્યા કરીને. પણ દુર્વાસા મુનિ આવ્યા એ પહેલા એક ધર્મ સંકટી કે આ બાજુ પારણનો સમય જઈ રહ્યો હતો, દુર્વાસાજી આવ્યા નહોતા. તો અંબરીશ મહારાજે ઋષિ મુનિઓને પૂછ્યું કે આવી અવસ્થામાં શું કરવું જોઈએ જેનાથી મારું પારણય થઈ જાય અને નિયમય ન તૂટે. તો
તો એણે કીધું જળ ગ્રહણ કરી લો, કારણ કે એને નિર્જળા ઉપવાસ હતો. એ કે જળ જે છે ને એ અન્ન છે પણ અને નથી પણ, તો જળ ગ્રહણ કરશો તો પારણ થયું ગણાય અને ન પણ થયું કહેવાય. અને પછી દુર્વાસાજી આવ્યા ને જે આખું તાંડવ કર્યું એણે. પણ વિચારો કે અંબરીશ મહારાજે પારણ ઉપર આટલો ભાર રાખ્યો છે કે ભાઈ પારણનો સમય ચૂકાય નહીં. પછીથી તો 1 વર્ષ એણે કાંઈ અન્નજળ ન લીધું, જ્યાં સુધી દુર્વાસાજી રાવણ મારીને આવ્યા નહીં પાછા. સુદર્શન પાછળ પડ્યું હતું ને, તો આખું ફરીને આવ્યા ત્યાં સુધી એક જ સ્થાન ઉપર ઉભા રહ્યા. 1 વર્ષ સુધી કોઈ અન્ન નહીં, કોઈ જળ નહીં. તો પારણની પણ अपने આપમાં એક મહત્તા છે. જો ગુજરાતી આપણા સમાજની અંદર સમસ્યા છે કે વ્રત તો થોડું થોડું જાણે છે એટલે કરી નાખે, પણ પારણ લગભગ ખબર નથી. એકાદશી કરવા વાળા બહુ લોકો મળશે તમને, કારણ કે હરેક સંપ્રદાયની અંદર એકાદશી છે, પણ પારણ નથી કરતા. તો પારણ વગર એકાદશી વ્રત પૂર્ણ નથી. એમ ઋષિ પંચમી જે છે એમાં પણ પારણ જરૂરી છે. પારણ વગર આ વ્રત પણ પૂર્ણ થવાનું નથી. તો વશિષ્ઠજીએ આ દેવ શર્મા જે બ્રાહ્મણ છે એને આ વિધિ બતાવી, આ વ્રત આ રીતે કરવું જોઈએ અને પારણથી વ્રતની સમાપ્તિ થશે અને આનાથી તારા માતા પિતાની મુક્તિ થશે. અને હકીકત એ બન્યું કે જ્યારે એણે પારણ કર્યું, વ્રત, ઋષિ પંચમીનું વ્રત કરી અને પારણ કર્યું, તો એના માતા પિતા જે છે એ મુક્ત થયા અને ભગવાન વિષ્ણુના ધામ વૈકુંઠને પ્રાપ્ત કરી ગયા છે. તો ઋષિ પંચમીની આ જે કથા છે એમાં રજસ્વલા દોષના કારણે માતા પિતાની આ દુર્ગતિ થઈ. સિદ્ધાંત કેવલ આ નથી, એ તો છે જ, પણ એનાથી ઇતર જે પિતૃગણ છે, જે લોકો હમણાં જેનું મૃત્યુ થયું છે પરિવારમાંથી, એને પિતૃ કહેવામાં આવે છે. આ પિતૃઓની પણ જો અસદગતિ છે તો એની સદગતિ માટે પણ આ ઋષિ પંચમી વ્રત છે કે એને જે કાંઈ દોષ, જે કાંઈ પાપનો સ્પર્શ થયો છે, આ પાપ સ્પર્શથી એને મુક્ત કરાવી શકાય. અને ત્રીજું કે આપણે પણ જાણતા અજાણતા કંઈક પાપ કરીએ છીએ. જેમ કે માતાઓ ડેઈલી ઘરે ઝાડુ વાળવાનું, અગ્નિ, પાણી, આ બધામાં જે સૂક્ષ્મ પાપ થઈ રહ્યા છે જેની આપણને ખબર નથી, તો આવા પુરુષો દ્વારા પણ આપણે નોકરી ધંધામાં ક્યાંક જે કાંઈ સૂક્ષ્મ અજાણતા પાપ કરીએ છીએ, ક્યાંક જીવજંતુઓ મરતા હશે આપણાથી, ગાડીઓ લઈને રોડ ઉપર નીકળીએ છીએ તો કેટલા કીડા મકોડા આવી ગયા હશે ક્યારેય. તો આવા જે પાપ છે જેની ઉપર આપણે વિચાર તો કર્યો નથી પણ થાય તો છે. તો આ દોષોથી મુક્ત થવા માટે આ ઋષિ પંચમી વ્રત છે. અને એટલા માટે શાસ્ત્રો તો એવું કહે છે કે આ વ્રત જે છે એ મોસ્ટ ઓફ તો બ્રાહ્મણો માટે હતું. પણ ભગવાન કૃષ્ણ જ્યારે યુધિષ્ઠિર મહારાજને કહી રહ્યા છે તો કહે છે કે ચારેય વર્ણના જે લોકો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, ચારેય વર્ણના લોકો માટે સમાન વ્રત વિધિ છે. અને બધા લોકો આ વ્રતનું પાલન કરી અને પોતાના દ્વારા થતા આ નાના મોટા જે પાપ દોષ છે એનાથી મુક્ત થઈ શકે છે. એટલા માટે આ વ્રત કરવું જરૂરી છે બધા લોકોએ. એવું નહીં ખાલી માતાઓને, પુરુષો માટે પણ આ વ્રતનું વિધાન છે. ઘણીવાર એવું થતું હોય કે અજાણતા પણ કોઈ રજસ્વલા ધર્મમાં સ્ત્રી હોય તો એનો સ્પર્શ થઈ ગયો હોય, પાપ છે. અને એટલા માટે આ વ્રત બધા માટે કરવું જરૂરી છે. જો પોતાનો ઉદ્દેશ્ય શુદ્ધ હશે આમાં, તો આનું ફળ નિશ્ચિત રૂપે એવું મળશે કે આ બધા સૂક્ષ્મ પાપ જે છે એનાથી આપણે બચી જશું. તો આ થઈ કુળ ધર્મ, જાતિ ધર્મની વાત. એક ત્રીજું છે વ્યક્તિગત ધર્મ. અને વ્યક્તિગત ધર્મ એ છે કે આપણે આપણું કલ્યાણ કરીએ તો આપણે બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડે નહીં. તો એક શાસ્ત્ર વિધિ છે કે ભાઈ પિતાજી છે, દાદા છે, જે લોકો ગયા છે અને એના જીવનમાં કાંઈ તકલીફ છે એને દૂર કરવા આપણે આ બધા પ્રયાસ કરીએ છીએ. આપણે એવું વિચારવું જોઈએ કે મારે કોઈની વાટે રહેવાનું નથી, મારો ઉદ્ધાર મારે પોતે કરવાનો છે. તો વ્યક્તિનો ધર્મ શું છે? વ્યક્તિગત ધર્મ પોતાના માટેનો. આ તો થયું પરિવાર અને સમાજ. વ્યક્તિગત ધર્મ છે ભગવાનની ભક્તિ. અને કળિયુગમાં ભગવાનની ભક્તિનો અર્થ છે ભગવાનનું નામ સંકીર્તન.
પૂર્વમાં તમે નામ સંકીર્તન શ્રવણ કરી રહ્યા હતા, ભગવાનનું નામ હરે કૃષ્ણ મહામંત્ર શ્રવણ કરો છો. તો ભગવાનનું નામ એક એવો વિષય છે કે જીવને બધા પાપથી મુક્ત કરી શકે છે. માની લો આપણે આ સંસારથી નીકળવાનું તો છે જ એક ના એક દિવસ, પણ આ સમયને જોતા એવું લાગે છે કે આગળ કોઈ આપણા માટે કરશે પંચમી? શું કહેવું છે? કોઈ ભરોસો નથી કે ભાઈ આગળ આ થાય કે નહીં થાય. કેમ? લુપ્ત પિંડોદક ક્રિયા, વર્ણશંકર સંતાનો શું કરશે એનું નક્કી નથી. અને એટલા માટે બુદ્ધિમાની એમાં છે કે આપણો ઉદ્ધાર આપણે પોતે કરીએ. એટલે આને વ્યક્તિગત ધર્મ કહેવામાં આવે છે કે આપણા ગયા પછી આપણે કોઈની ઉપર ડિપેન્ડ નથી રહેવું કે ભાઈ કોઈ આપણી પાછળ કથા કરે, કોઈ આપણા માટે નામ સંકીર્તન કરે, કોઈ આપણા માટે વ્રત કરે, પણ આપણે આપણું ભજન કરીને આપણો ઉદ્ધાર કરવો છે. તો એના માટે શ્રીમદ ભાગવત કહે છે કે વ્યક્તિગત ધર્મ જે છે એ ભગવાનનું નામ છે. કલો તદ હરિ કીર્તના. આ યુગ ધર્મ છે. હરેક યુગનો એક યુગ ધર્મ છે. સતયુગનો યુગ ધર્મ છે ધ્યાન, ત્રેતાયુગનો યુગ ધર્મ છે યજ્ઞ, દ્વાપરનો યુગ ધર્મ છે અર્ચન, અને કળયુગનો યુગ ધર્મ હરિનામ. કલો તદ હરિ કીર્તના. કળયુગમાં મુક્તિ નામથી થાય છે. કળયુગમાં ભક્તિ એટલે ભગવાનનું નામ સંકીર્તન. તો આપણે જો ભગવાનના નામનો આશ્રય લેશું તો એ નામ જે છે એ આપણને નિશ્ચિત રૂપે મુક્ત કરશે. નામ જપ કરવા વાળો વ્યક્તિ જે છે એ કોઈ બીજા ઉપર ડિપેન્ડ નથી, કારણ કે એ સ્વતઃ પોતાના ભજન દ્વારા પોતાનો ઉદ્ધાર કરી લે છે. તો વ્રતો તો ઘણા બધા છે, એની મહિમા પણ શાસ્ત્રોમાં ઘણી બધી છે. પણ એક પ્રશ્ન એ પણ છે ને કે આ બધા વ્રત આપણે ક્યાં સુધી કેટલા કરશું? તો જેટલું આપણું સામર્થ્ય છે વ્રત કરવા, કેમ કે તપસ્યાનું બળ જીવનમાં વધે એ જરૂરી છે. આપણે ધનનો તો સંગ્રહ કરીએ, ધનનું બેલેન્સ વધારીએ છીએ, એ બેલેન્સ વધે કે ન વધે બહુ મતલબ નથી, પણ તપસ્યાનું બેલેન્સ જો કોઈના જીવનમાં વધે તો નિશ્ચિત રૂપમાં એની અસદગતિનો કોઈ પ્રશ્ન નથી. તપ અને તપસ્યાનો જ એક ભાગ આ વ્રત છે. એક ઓર કથા પણ છે ભવિષ્ય પુરાણમાં. એક બ્રાહ્મણ છે અને એ બ્રાહ્મણ ખૂબ સદાચારી, ઉત્તંક એનું નામ છે. એની પત્ની એ પણ એટલી સદાચારી છે. એને 2 સંતાનો હતા, એક પુત્ર અને એક પુત્રી. સમયાંતરે પુત્રીના વિવાહ થયા. દુર્ભાગ્ય કે વિવાહના 1 મહિનાની અંદર એના પતિનું મૃત્યુ થઈ ગયું. આ કન્યા જે છે એ પિતાના ઘરે આવી ગઈ. પિતાના ઘરે આવીને એક સમય એક વિશાળ પથ્થરની શિલા હતી, એની ઉપર સૂતી હતી. રાત્રિનો પ્રથમ પ્રહર જ્યારે વ્યતીત થયો તો એના શરીરમાં કીડા પડી ગયા. તો ઉત્તંકના જે શિષ્યો હતા એણે જોયું કે આ ગુરુ કન્યા જે છે આના શરીરમાં તો કીડા પડ્યા છે. તો એણે વાત કરી એની મતલબ જે પત્ની છે એને. એની પત્નીએ જઈને એના પતિને કીધું કે આપણે તો સદાચારી બ્રાહ્મણ છીએ, તો આપણા દીકરીની આવી દશા કેમ? તો એણે પણ ધ્યાન દ્વારા જ્યારે જોયું કે આણે પૂર્વ જીવનમાં રજસ્વલા ધર્મનું પાલન કર્યું નથી. બીજું કે જ્યારે કોઈ ઋષિ પંચમી વ્રત કરતા હતા તો એ વ્રત આણે જોયું છે, વ્રત જોયું છતાં કર્યું નહીં. પણ વાત એ છે કે વ્રત નથી કર્યું એટલે આ દશા થઈ છે, અને એણે એ વ્રતનું દર્શન કર્યું છે એટલે આવા સદ ગૃહસ્થ બ્રાહ્મણ પરિવારમાં એનો જન્મ થયો છે. વ્રત જોવાનું ફળ છે કે લોકો કરતા થઈ જોયું પણ એમાં શ્રદ્ધા ન થઈ તો ફળ સ્વરૂપે આ પરિણામ આવ્યું. તો જ્યારે આ પતિ પત્નીએ પણ ઋષિ પંચમી વ્રત કર્યું તો પોતાની પુત્રીને આ કષ્ટમાંથી મુક્ત કરી છે. કહેવાનો અર્થ એ છે કે સમાજની અંદર આપણે જોતા હોય, જાણતા હોય કે આ વ્રત થઈ રહ્યા છે, આ ધાર્મિક વિધિ વિધાનો છે, પણ એને આપણે માનતા ન હોય તો નહીં માનવાના કારણે પણ કષ્ટ તો સહન કરવું પડે છે. તો મૂળ વાત એ છે કે તપસ્યાનું બળ વાસ્તવમાં આપણી રક્ષા કરે છે. તો આ વ્રત
આની સમાન ઘણા બધા વ્રતો છે અને પ્રાય બધા વ્રતનો ઉદ્દેશ્ય તો જીવને પાપથી મુક્ત કરવાનો છે. પણ બધા વ્રતોનો જે રાજા જેને કહી શકાય ની એકાદશી છે. અને એકાદશીથી પણ કોઈ શ્રેષ્ઠ વ્રત છે તો એ ભગવાનના આવિર્ભાવનું વ્રત છે. મતલબ ભગવાન જે દિવસે આ સંસારમાં પ્રગટ થાય છે એ વ્રત સર્વોત્તમ. જેમ કે જન્માષ્ટમી છે, રામનવમી છે, રાધાષ્ટમી છે. હમણાં આવતા રવિવારે છે રાધાષ્ટમી. રાધારાણીના આવિર્ભાવનો દિવસ છે. રાધારાણીનું પ્રાગટ્ય જ્યારે થયું. જન્માષ્ટમી તો ખબર છે, રાધાષ્ટમી નથી ખબર આપણને. આવતા રવિવારે છે. તો ભગવાનના આવિર્ભાવના જે વ્રત છે, જે ઉપવાસ છે, એને સર્વોત્તમ માનવામાં આવ્યું છે, સૌથી ઉત્તમ. હજારો હજારો એકાદશીનું ફળ એક બાજુ અને એક જન્માષ્ટમીનું ફળ એક બાજુ છે. એટલું ઉત્તમ વ્રત છે. પણ પ્રાય સમાજમાં આપણે જોઈએ છે કે એકાદશી બહુ પ્રચલિત છે. પણ ભગવાનના આવિર્ભાવના જે પર્વ છે એ સૌથી વધારે ફળ આપવા વાળા વ્રત છે. એટલે આવા વ્રતનો ઉપવાસ જે છે એ ધીરે ધીરે આ અધર્મના પકડમાંથી બહાર કાઢી અને આપણને ધર્મમાં સ્થિત કરે છે. જો વિચારવાની વાત એ છે, આપણી શ્રદ્ધા હોય ન હોય એક અલગ વાત. કારણ કે આપણે એવા વાતાવરણમાં અત્યારે છીએ કે ધર્મની શિક્ષા બહુ ઓછી મળે છે અને અધર્મ પ્રતિક્ષણ આપણી અંદર નાખવામાં આવે છે. ક્યારેક ક્યારેક જે વિધર્મી લોકો છે એવા તર્ક પ્રસ્તુત કરે છે જેનાથી પણ આપણી શ્રદ્ધાઓ ધર્મમાંથી ડગે છે. પણ યાદ રાખો, જીવનનું લક્ષ્ય ભોગ નથી, જીવનનું લક્ષ્ય યોગ છે. અને યોગનો અર્થ છે જોડાવું. ભગવાન સાથે જો સંબંધ બનશે તો જ આપણું ફ્યુચર, આપણું ભવિષ્ય ઉજ્જવળ છે. નહીતર મૃત્યુ પછીના કષ્ટ આપણે જોયા નથી, અનુભવ્યા તો છે. કારણ કે આ જન્મ થયો એની પહેલા મૃત્યુ તો થયું છે. એવું તો નથી કે આપણે કાયમથી અહીંયા છીએ, પરમેનન્ટ. અનુભવીને આવ્યા છીએ, ભૂલી ગયા છીએ. મત્ત સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ છે, વિસ્મૃતિ થઈ છે. પણ શાસ્ત્ર અને સાધુ આપણને સચેત કરે છે કે જીવનમાં ધર્મને સ્થાન આપો. કારણ કે મનુષ્યનો અર્થ જ છે ધર્મ. જો આપણે આ ધર્મને નહીં સમજીએ તો આગળની પેઢીઓથી આપણે શું અપેક્ષા રાખશું? અને જો ધીરે ધીરે સ્ટાન્ડર્ડ નીચે આવી રહ્યું છે. આ બધા વ્રતોની પાછળ મહાન મહાન ઉદ્દેશ્ય છે. સમાજ વ્યવસ્થા સારી ચાલે, પારિવારિક વ્યવસ્થાઓ સારી ચાલે અને વ્યક્તિગત રીતે પણ વ્યક્તિ. કારણ કે વ્યક્તિથી પરિવાર બને અને પરિવારથી સમાજ. તો વ્યક્તિનું આચરણ જેવું છે એવો જ પરિવાર બનશે અને જેવું પરિવાર છે એવા સમાજ નિર્માણ થશે. વાસ્તવમાં સારા સમાજની જો કલ્પના આપણે કરીએ છીએ તો એની પાછળ મૂળમાં ધર્મ હોવો જરૂરી છે. અને નહીતર અત્યારનું વાતાવરણ તમે જોઈ રહ્યા છો, આમાં ઘટાડો નહીં થાય, આ વધવાનું છે. અને એની સુરક્ષા કેવલ ધર્મ છે. એટલે મહાભારત કહે છે ધર્મો રક્ષતિ રક્ષિતા. ધર્મ આપણી રક્ષા કરશે અને આપણા દ્વારા નષ્ટ થયેલો અધર્મ જે છે એ જ આપણો વિનાશ કરશે. આજે લોકો કે સમાજ બગડી ગયો, આવું બોલે છે ઘણા લોકો. પણ તમે ક્યારેય વિચાર કર્યો છે કે આ સમાજના બગાડ પાછળનું કારણ શું છે? રીઝન શું છે? જે ધર્મનો આપણે ત્યાગ કર્યો છે એ ત્યાગ થયેલો ધર્મ જ આજ આપણો નાશ કરી રહ્યો છે. આ એક ઊંડું તત્વજ્ઞાન છે. પણ આ નહીં સમજીએ તો ખાલી જોઈને આપણે બોલશું આ બહુ બગડી ગયું, બહુ બગડી ગયું છે. કારણ કે કારણ ખબર નથી તો સુધારે ક્યાંથી કરો? તો જ્યાં મૂળ ખબર પડે કે આના કારણે બગાડ થયો છે, હવે કારણ જ નથી જાણતા તો તમે સુધાર. કોઈ વ્યક્તિ રોગી થયો છે પણ રોગનું કારણ જ ખબર નથી તો એની દવા કેવી રીતે થાય? વાત સમજે? કારણ નથી જાણતા તો દવા નહીં થાય. એમ બગડવાનું મૂળ જે છે એ અધર્મ છે. તો ધર્મને સ્થાપિત નહીં કરીએ ત્યાં સુધી અધર્મ એનું કામ કરશે. આ એટલે જરૂરી છે આપણે પણ સમજવું
આપણી આવવાવાળી પેઢીઓને પણ સમજાવો. ભલે આપણે ગમે એટલા મોર્ડન થઈએ, ગમે એટલા આગળ જઈએ, પ્રોગ્રેસ કરીએ, પણ મૂળ તો આપણું ધર્મ છે. આપણી પાસે બહુ મોટી ફેક્ટરી હોય એનો મતલબ એ નથી કે નાસ્તિક બની જવું. ફેક્ટરીનો આનંદ પણ ત્યારે છે જ્યારે ધર્મ સાથે છે. તમે જો આ બધા વૃક્ષો, આ ગ્રીન છે, લીલા, કેટલા સરસ દેખાય છે. કેમ? કારણ કે એનું મૂળ જમીન હારે જોડાયેલું છે. પણ એ મૂળ જો જમીનને છોડી દે તો વૃક્ષ ઊભું તો રહે, પણ એ સુકાયેલું છે. એમ મનુષ્ય તો છીએ આપણે, પણ આપણું મનુષ્યત્વ ત્યારે સાર્થક છે કે જ્યારે આપણા મૂળ ધર્મ સાથે જોડાયેલા છે. જીવનમાંથી ધર્મ ગયો મતલબ બધું જ ગયું, સ્વાહા. તો આ વ્રતોનો મૂળ ઉદ્દેશ્ય જે છે એ છે કે આપણી જે જડ છે એટલે કે મૂળ, એને ધર્મ સાથે કનેક્ટ રાખવું. તો આવા વ્રતોની ઉપેક્ષા કરવા કરતા બેટર છે આના વિષયમાં સમજો, જાણો અને એનું પાલન કરો, જેનાથી આ પરંપરાઓ જળવાઈ રહેશે. અને જો આ પરંપરાઓ જળવાશે તો આનું પરિણામ દેખાશે એક સારો અને સુંદર સમાજ. આજે કોઈ પણ સમાજની અંદર તમે જાઓ, ખાસ કરીને રાજસ્થાન જોઈ લો, તમે અહીંથી મુંબઈ જાઓ તો રાજસ્થાનના જે લોકો છે એ આજે પણ એની સંસ્કૃતિને પકડીને બેઠા છે, આવું દેખાય. અને અમે નજરે જોયું છે કે એ લોકોને જ્યારે જોવે, કચ્છી લોકો, એ એની સંસ્કૃતિને પકડીને બેઠા છે. તો આને જ્યારે મુંબઈ જેવા શહેરોમાં આપણે જોઈએ ને, ત્યારે આપણે જ કહેતા હોય કેટલું સરસ એનું કલ્ચર ફોલો કરે છે. અને આપણે પોતાને પૂછીએ તો હવે આપણું કોઈ કલ્ચર જ નથી. જો સમાજની અંદર આગળ વધવું, સમય સાથે રહેવું, એમાં કોઈ દોષ નથી, પણ મૂળને છોડી દેવું એ મોટો દોષ છે. તમે અમેરિકા રહ્યો કાંઈ વાંધો નથી, તમે મુંબઈ રહ્યો, દિલ્હી રહ્યો, સુરત રહ્યો, પણ ધર્મ સાથે કનેક્શન હોવું જોઈએ. તો આખી દુનિયામાં સેફ છો. બાકી ઘણા એમ કે વિદેશ જઈને છોકરા બગડી જાય, અહીં નથી બગડ્યા. શું કે અહીં નથી બગાડ? નહીં. ક્યાં રહીએ છીએ એ મહત્વપૂર્ણ નથી, કોના સંગમાં રહીએ છીએ એ વધારે મહત્વનું છે. તો આપણા શાસ્ત્રોની આ જે વિધિ છે, જે ઋષિઓ દ્વારા આપણને આપવામાં આવી છે, એનું એક ઋણ છે આપણી ઉપર. આ જે પરંપરાઓ સ્થાપિત થઈ છે, શાસ્ત્ર આપણને મળ્યું છે, આ કોણે આપ્યું છે? ઋષિ મુનિઓએ. એનું એક ઋણ છે. આ શરીર આપણને મળ્યું છે, સમાજ મળ્યો છે, પરિવાર મળ્યું છે, કોણે આપ્યું છે? પિતૃઓએ. એનું ઋણ છે આપણી ઉપર. આજે આપણે વરસાદના પાણીનો ઉપયોગ કરીએ છીએ, સૂર્યપ્રકાશ, હવા, પ્રકૃતિના બધા સંસાધનો વાપરીએ છીએ, કોણે આપ્યું છે? દેવતાઓએ. એનું ઋણ છે આપણી ઉપર. હરેક કોઈના કોઈ વ્યક્તિઓના ઋણથી આપણે બંધાયેલા છીએ જન્મથી. અને આપણું કર્તવ્ય છે કે આપણું મૃત્યુ આવે ત્યાં સુધીમાં બધા ઋણથી આપણે મુક્ત થઈ જવું જોઈએ. પણ હવે તકલીફ એ થાય કે ટાઈમ છે એટલો કે આ બધાના ઋણથી અલગ અલગ મુક્ત થઈએ કે. દેવતાઓનું ઋણ છે, પિતૃઓનું છે, મનુષ્યોનું છે, ઋષિ મુનિઓનું છે, બધાના ઋણ છે આપણી ઉપર. પણ આ બધાના ઋણથી મુક્ત થવાનો એક સિમ્પલ ઉપાય ભાગવતના એકાદશ સ્કંદમાં સુખદેવજી કહે છે, સર્વાત્મના યહ શરણમ શરણ્યમ ગત મુકુંદ. કોઈ વ્યક્તિ ભગવાનની શરણાગતિ લે અને ભગવાનને સંતુષ્ટ કરે તો આ જીવ બધા ઋણથી મુક્ત થઈ જાય. યથા તરોર નિષેચ મૂલનમ. જેવી રીતે કોઈ વૃક્ષના મૂળમાં પાણી નાખે તો થડને, ડાળીને, પાંદડાને, ફળને, ફૂલને, આખા વૃક્ષમાં પાણી પહોંચી જાય, મૂળમાં નાખે તો. એમ કોઈ વ્યક્તિ આ સંસારમાં ભગવાન કૃષ્ણની ભક્તિ કરે, સુખદેવજી કહે છે, જો કોઈ ભગવાન કૃષ્ણનું ભજન કરે તો બધા દેવી દેવતાઓ, બધા ઋષિ મુનિઓ, બધા પિતૃઓ, બધા જીવ
આ બધાના ઋણમાંથી વ્યક્તિ મુક્ત થઈ જાય એકનું ભજન કરવાથી. એકને સંતુષ્ટ કરો, આખું જગત સંતુષ્ટ. કારણ કે આખું વિશ્વ તો ભગવાનની અંદર છે ને. તો ભગવાન સંતુષ્ટ, જગત સંતુષ્ટ. પણ અલગ અલગ કરશું તો અનંત જન્મોમાં પણ આ ઋણથી આપણે મુક્ત થઈ શકશું નહીં. બેટર છે મૂળમાં પાણી નાખીએ, નહીં કે પછી કોઈ નહીં અમે તો થડ ઉપર દેવું, તો કોઈ કે નહીં અમે તો પાંદડે પાંદડે ટીપા મૂકશું. તમે મૂકી દો કદાચ, પણ આવું પોસિબલ છે? ઝાડ જીવશે? નહીં જીવે. જો ભગવાન કૃષ્ણ બધાના મૂળ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, ભાગવત કહે છે. તો ભગવાનની ભક્તિ જ્યારે કોઈ કરે તો બધા અવતાર, બધા દેવી દેવતા, બધા ઋષિ મુનિઓ, તમામ જીવ બધા ભગવાનની અંદર છે. એટલે જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ, ભગવાનની સેવા કરીએ, ત્યારે આ સંસારમાં અલગથી કોઈની સેવા કરવાની જરૂર રહેતી નથી. કારણ કે ભગવાન સંતુષ્ટ તો જગત સંતુષ્ટ. એટલે કૃષ્ણ ભક્તિ જે છે એ મુક્તિનું મૂળ છે. અને ભક્તિનો સાર છે હરિનામ, હરિકથા. કળિયુગમાં આપણાથી બહુ બધું કાંઈ થાય એમ નથી. પહેલી વાત તો એ છે. એટલે સરળ ઉપાય છે ભગવાનનું નામ લેવું. અને આ તમે ક્યાંય પણ લઈ શકો. કામ કરતા હોય ત્યારે તે, ફ્રી બેઠા હોય ત્યારે તે, સૂતા હોય, જાગતા હોય, ખાતા પીતા, ઉઠતા બેઠતા, એની ટાઈમ ભગવાનનું સ્મરણ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. એટલે આપણે આનો અભ્યાસ કરવો જોઈએ. વિશેષ રૂપથી સત્સંગનો આશ્રય લેવો જોઈએ. આ એવું નથી કે આજે 1 કલાકમાં તમને ઘણું બધું સમજાઈ ગયું છે કે તમે કાલથી જ તે બદલી જવાના છો. કદાચ અહીંયા ગયા પછી તમે કાલે મને યાદ નહીં રાખો કે ભાઈ કોણ હતું આ બોલતા થઈ. કારણ કે તમારી પાસે કામ એટલા છે, તમે વ્યસ્ત છો તમારા જીવનમાં. પણ મને યાદ રાખો કે ન રાખો એ મહત્વપૂર્ણ નથી. ભગવાનને યાદ રાખો, કારણ કે એ મહત્વપૂર્ણ છે. કારણ કે જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. એ આ છે LIC વાળાનું છે ને. હા, એ ખોટું બોલે. આજના ન્યૂઝમાં જ છે એ કે એક ભાઈએ બિચારાએ બહુ પ્રીમિયમ ભર્યું, પછી મરી ગયો તો નો આપ્યો વીમો. આપણને વિશ્વાસ હોય કે હું વયો જાઉં પછી મારા પરિવારને દેહે, નથી આપતા ભાઈ. તોય લોકો એમાં ભરોસો કરે છે, પ્રીમિયમ ભરે છે. એટલે વીમારે મારો વાંધો નથી, પણ હું કહું છું કે એ મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. પણ ભગવાનનું ભજન કરશો તો મર્યા પછી સુખ છે એની 100% ગેરંટી છે. એટલે કૃષ્ણથી કનેક્ટ થાઓ, ભગવાનથી કનેક્ટ થાઓ, અને જીવનને પણ આનંદથી જીવો અને મૃત્યુ પછી પણ આનંદ કરો. એટલે મેં કીધું જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. આ આનંદ જીવનનો ભજનમાં છે. અને બાકી તો મારી કરતા સમાજને તમે વધારે ઓળખો છો કે લોકો રોતા રોતા દિવસો કાપે છે. મંદી છે, ધંધો નથી. આખું ગામ જ્યાં જોવું ને એક જ ચર્ચા હાલે છે અત્યારે. મંદી છે, ધંધો નથી. ભક્તો શું કરે? આનંદ કરે, કીર્તન કરે છે, મજા કરે. તો વાસ્તવિક આનંદ જે છે એ અધ્યાત્મ છે, સંસાર ભોગ નથી. તો બહુ સરળ છે ભગવાન હારે કનેક્ટ થવું ભગવાનના નામથી. એમ કીધું ને યુગ ધર્મ કલો તદ હરિ કીર્તનાદ. તો ભગવાનનું નામ લ્યો જેટલો સમય. એવું નથી કહેતા નગરું નામ જ લે કરો, પણ તમારા જીવનમાં થોડોક તો ફ્રી ટાઈમ હશે. કોઈ એવું છે જેની પાસે ટાઈમ જ નથી? અહીંયા બેઠા બધાની પાસે ટાઈમ છે. તો ભાઈ કાલથી ભજન ચાલુ, આજથી હમણાં જઈને. કેમ? કાલે સવારે આંખ ખુલે કે નહીં આનો ક્યાં ભરોસો છે ભાઈ? શું કરવાનું છે? ભગવાનનું નામ લેવાનું છે. જેટલો સમય, 5 મિનિટ ટાઈમ છે, 5 મિનિટ નામ જપો. 10 મિનિટ સમય છે, 10 મિનિટ નામ જપો. 1 કલાક સમય છે, કલાક નામ જપો. 2 કલાક ટાઈમ છે, 2 કલાક. જેવો સમય. શરૂઆત કરો થોડી. આનંદ આવશે એટલે ઓટોમેટિક આગળ વધશો. પણ આ એટલે શરૂઆત કરવાની છે કે એક દિવસ આપણે મૃત્યુ થવાનું છે, આપણે અહીંથી નીકળવાનું છે. અને જો ખરેખર આ મનુષ્ય જીવન પ્રત્યે ગંભીર છો, ખરેખર લાગે છે કે આ જીવન આપણને એક ઉદ્દેશ્યને લઈને મળ્યું છે અને એ ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરવો છે, તો ભજન આજથી પ્રારંભ કરો. કોઈ વસ્તુ વિચાર કર્યા વગર કે હું આ છું ને તે છું, ગમે એ હોય, આપણું સ્ટેટસ કાંઈ પણ હોય,
રિયાલિટી ઈ છે, એક દિવસ અહીંથી નીકળવાનું છે. આ પરમ સત્ય છે. અને આમાં જો આપણે સફળ થવું છે, ધ આર્ટ ઓફ સક્સેસફુલ ડેથ, સફળતાપૂર્વક આ સંસારથી મરવું છે, તો એનો ઉપાય આ ભજન છે. કરવું છે? હવે ઈ તમારા ઘરે હું તો જોવા આવવાનું નથી. તમે જાણો, તમારા ભગવાન જાણે. પણ એટલું છે કે લાભદાયક તો આ છે. તો આ સત્સંગનો ઉદ્દેશ્ય વાસ્તવમાં એ છે કે તમે લોકો ભજનમાં લાગો. થોડું આ તમારે કોઈ બીજા માટે નથી કરવાનું. આ કામ તમે તમારા પોતાના માટે કરો છો. આજ સુધી તમે બીજાના માટે બહુ જીવ્યા છો. આ પોતાના આત્મકલ્યાણ માટે આટલો સમય કાઢવાનો છે. આ કોઈ બીજા માટે નથી. અને આનો લાભ બીજા કોઈને થવાનોય. પિતાની સંપત્તિ દીકરાને વારસામાં આવે, ભક્તિ વારસામાં ન આવે. યાદ રાખજો, આ પોતે જ કરવી પડે. એટલે આપણો ઉદ્ધાર આપણે પોતે કરવાનો છે. તો હવે તમે સમજી ગયા છો, મને એવું લાગે છે. તો હું અહીં પૂરું કરું અને થોડું નામની પ્રેક્ટિસ કરીએ આપણે. હરિનામ તમારા માટે પ્રેક્ટિસ, પણ જેના માટે આપણે આ સત્સંગ રાખ્યો છે એના આત્મકલ્યાણ અર્થે આપણે હરિનામ સંકીર્તન કરવાનું છે. સ્ટાર્ટિંગમાં મેં જોયું તો તમારો બહુ મૂડ નહોતો ગાવાનો, આવડતું નહીં હોય કદાચ, પણ પ્રેમથી થોડી વાર આપણે ભગવાનનું સંકીર્તન કરીએ, નામ સંકીર્તન, અને પછી આ કાર્યક્રમ આપણે વિરામ કરીએ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.